અને આપણો જે સબ્જેક્ટ છે એ MCW હશે. ઓકે, તો એની અંદર અત્યારે જે ચોથું ચેપ્ટર 4th નંબરનું જે છે વાઈફાઈ એન્ડ ધ IEEE 802.11 વાયરલેસ લેન સ્ટાન્ડર્ડ, તો એ ચેપ્ટર અત્યારે ચાલતું છે, બરાબર. તો એની અંદર આપણે IEEE 802.11 આર્કિટેક્ચર નેક્સ્ટ લેક્ચરમાં જોયું હતું, બરાબર, જે વિડીયો મૂક્યો હતો ને એની અંદર. તો હવે આજે જે છે તે વાઈફાઈ પ્રોટેક્ટેડ એક્સેસ જે નવો ટૉપિક છે એ સ્ટાર્ટ કરીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ, ધ ઓરિજિનલ 802.11 સ્પેસિફિકેશન including a set of security features for privacy and authentication which unfortunately were quite weak. ઓકે, શું છે કે વાઈફાઈ પ્રોટેક્ટેડ એક્સેસ, બરાબર. તો વાઈફાઈ જે આપણો કોઈ પ્રોટેક્ટેડ વસ્તુ એક્સેસ આપણે ગમે તે રીતે એને નહીં કરી શકીએ, બરાબર. એની અંદર પણ અલગ અલગ ફીચર્સ આવે પ્રાઇવેસી રિલેટેડ. ઓકે, for privacy 802.11 define the wired equivalent privacy algorithm. We make use of the RC4 encryption algorithm using a 40-bit key. A later version enabled the use of 104-bit key for authentication. 802.11 requires that the two parties share a secret key not shared by any other party and define a protocol by which this key can be used for mutual authentication. ઓકે, તો એ શું કહેવા માગે છે કે આપણે જે એની અંદર જો યુઝ કરીએ છીએ આપણી ઇનેબલ કી 104 બીટની હોય છે, બરાબર. અને એ જે કી છે એનો યુઝ આપણે વર્ચ્યુઅલ ઓથેન્ટિકેશન કરવા માટે યુઝ કરીએ છીએ, બરાબર. તો પ્રાઇવેસી પ્રોટેક્શન ઓફ 802.11 સ્ટાન્ડર્ડ કન્ટેન મેજર વીકનેસ. ધ 40-bit કી ઇઝ ફુલ્લી ઇનડેક્વિટ. ઓકે, તો એ આપણી 40 બીટની કી છે એ પ્રાઇવેસી અને પ્રોટેક્શન માટે યુઝ થાય છે, બરાબર. એની માટેનો જે સિક્યુરિટી મોડ જે છે એ શું છે, એ પર્સનલ લખ્યું છે, બરાબર. અને ત્યાર પછી વાયરલેસ આઇસોલેશન વિથિન SSID એ શું છે, ઇનેબલ્ડ છે. અને WPA અલ્ગોરિધમ એ AES છે. અને 3 સેડ કી આપણને આપી જ છે, સિસ્કો વેબ 4400 સિરીઝ અને કી રિન્યુઅલ 3600 સેકન્ડ્સ. ઓકે, તો એ આપણી શાના માટે યુઝ થાય છે, સિક્યોરિટી પર્પઝ ઓથેન્ટિકેશન માટે યુઝ થાય છે. Even the 104-bit key proved to be vulnerable due to a variety of weakness, both internal and external to the protocol supporting WIP. ઓકે, તો એ શું છે, આપણને કેવી રીતે જગ્યાએ સપોર્ટ કરે છે, આપણા જે વીકનેસ છે અને ઇન્ટરનલ અને એક્સટર્નલ પ્રોટોકોલ છે એની અંદર આપણો એ યુઝ થશે. These vulnerabilities include the heavy reuse of keys, the ease of data access in a wireless network, and the lack of any key management within the protocol. બરાબર, એ પ્રોટોકોલને જે મેનેજમેન્ટ કરવા માટે યુઝ થાય છે. ઓકે, જો હવે વાયરલેસ સિક્યુરિટી છે તો એના માટેની એક ફિગર બતાવી છે. તો ફિગરની અંદર શું છે, વાયરલેસ સિક્યુરિટી કયો આવે તો એનો મોડ કયો છે, BPA એન્ટરપ્રાઇઝ મોડ છે. 802.11 task group has developed a set of capability to address the VLAN security issues. બરાબર, VLAN securityના ઇસ્યુ માટે યુઝ થાય છે. In order to accelerate the introduction of strong security into VLANs, the Wi-Fi Alliance program-related Wi-Fi protected access as a Wi-Fi standard. તો VAP શું શાના માટે યુઝ થાય છે, તો VAP એ આમાં એનું ઇન્ટ્રોડક્શન જ બતાવે છે કે એ સિક્યુરિટી VLANsની જે સિક્યુરિટી છે, બરાબર, તેના માટે. પછી વાઈફાઈ પ્રોટેક્ટેડ એક્સેસ. હવે વાઈફાઈ પ્રોટેક્ટેડ એટલે શું, વાઈફાઈ કોઈ એક્સેસ તો કરી શકે, પરંતુ હવે તમારું વાઈફાઈ છે એક્ઝામ્પલ તરીકે, પણ હવે તમારે વાઈફાઈ બીજા કોઈ સાથે શેર નથી કરવું, પણ ઇમિડિયેટલી કોઈ ફ્રેન્ડને જરૂર પડી, બરાબર, તો તમે એને શું આપો, તમારો પાસવર્ડ આપો, તો એ શું થયું, પ્રોટેક્ટેડ ડેટા એક્સેસ. ઓકે, VAP is a set of security mechanism that eliminates most known 802.11 security issues and was based on the current state of 802.11i standard. ઓકે, ત્યાર પછી છે as a 802.11i evolves, VPA will evolve to maintain compatibility. બરાબર, તો IEEE 802.11
0.11i addresses three main security areas: authentication, key management, data transfer privacy. To improve authentication, 802.11i requires the use of an authentication server and defines a more robust authentication protocol. બરાબર, આપણી જે એડ્રેસ છે એને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કર્યું છે સિક્યુરિટી માટે. પહેલાં છે ઓથેન્ટિકેશન, બીજું કી મેનેજમેન્ટ, થર્ડ ડેટા ટ્રાન્સફર પ્રાઇવેસી. ટુ ઇમ્પ્રૂવ ઓથેન્ટિકેશન, 802.11i require the use of authentication server and define a more robust authentication protocol. Okay? The AS also play a role in key distribution. For privacy, 802.11 provides the three different encryption schema. બરાબર, આપણા જે ડેટા છે ઇન્ક્રિપ્ટ કરેલા હોય એટલે આપણને પ્રાઇવેસી માટે યુઝ થાય છે. The schema that provide a long-term solution make use of the advanced encryption standard with 128 bit key. બરાબર, 128 bit key છે. બરાબર, however, because the use of AES would require expensive upgrade to existing equipment, alternative schemas based on 104-bit RC4 and also ડિફાઇન. બરાબર, તો એ આપણી જે રિક્વાયર શાના માટે છે? આપણા અપગ્રેડ કરવા માટે, એટલે આપણને નવા જે ડેટા જે જાણવા મળે છે એના માટે. તો ફિગર ગીવર જનરલ ઓવરવ્યૂ ઓફ 802.11i operation. First, an exchange between a station and AP enable the two to agree on a set of security capability to be used. Then an exchange involving the AS and the station provides for secure authentication. The AS is responsible for key distribution to the AP, which turn manage and distributes key to stations. Finally, strong encryption is used to protect the data transfer between the station and the AP. હવે શાના માટે યુઝ થાય છે? આપણા જે ઇન્ક્રિપ્શન માટે, સ્ટ્રોંગ ઇન્ક્રિપ્શન માટે છે, અને એ જે છે તે ડેટાને પ્રોટેક્ટ કરવા માટે યુઝ થાય, પછી ટ્રાન્સફર કરવા માટે યુઝ થાય છે. ત્યાર પછી ફિગર એક બતાવે છે. તો ફિગરની અંદર શું બતાવ્યું છે? STA ક્લાયન્ટ સ્ટેશન, AP એક્સેસ પોઈન્ટ, AS ઓથેન્ટિકેશન સર્વર, પછી વાયર્ડ નેટવર્ક. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ શું છે? ફર્સ્ટ પોઈન્ટની અંદર છે ડિસ્કવરી ઓફ સિક્યુરિટી કેપેબિલિટી. બરાબર, પહેલાં શું છે? સિક્યુરિટી પ્રોવાઈડ કરશે, સિક્યુરિટી માટે કેપેબિલિટી ધરાવે છે એ પહેલાં આપણને બતાવશે. એ કયા પોઈન્ટથી થશે? ક્લાયન્ટ સ્ટેશન ટુ એક્સેસ પોઈન્ટ. હવે ક્લાયન્ટ સ્ટેશન ટુ એક્સેસ સ્ટેશન કેમ બતાવ્યું છે? કારણ કે આપણે ક્લાયન્ટથી કોઈ ડેટા એક્સેસ કરીને ઓથેન્ટિકેશન સર્વર સુધી જવાનું છે. તો બીજા પોઈન્ટની અંદર લખ્યું છે the STA and AS mutually authenticate together generate master key AP server as a pass through. બરાબર, એના શા માટે યુઝ થાય છે? એ પાસ કરીને બીજા જે ડેટા છે એનો યુઝ થશે. ત્યાર પછી STA derives pairwise master key PMK as derives same PMK sends to AP. ઓકે, ત્યાર પછી STA AP used to PMK to derive temporal key used for message encryption and integrity. મેસેજ ઇન્ક્રિપ્શન અને ઇન્ટિગ્રિટી માટે પણ એ યુઝ થાય છે. બરાબર, ત્યાર પછી જો એની અંદર આપ્યું છે તો 802.11 કન્સિસ્ટ ઓફ 3 મેઇન ઇન્ટિગ્રેટ્સ. બરાબર, એની અંદર 3 વસ્તુની જરૂરિયાત છે. ફર્સ્ટ ઓથેન્ટિકેશન, સેકન્ડ એક્સેસ કંટ્રોલ, અને થર્ડ પ્રાઇવેસી વિથ મેસેજ ઇન્ટિગ્રિટી. ઓકે, તો ફર્સ્ટ ઓથેન્ટિકેશનની અંદર શું આપ્યું છે? પ્રોટોકોલ યુઝ ટુ ડિફાઇન એન એક્સચેન્જ બિટવીન અ user and AS that provide mutual authentication and generate temporary key to be used between the client and the AP over the wireless link. શું બતાવ્યું છે કે authentication a protocol is used to define an exchange between a user and the
AES that provide mutual authenticates and generates temporary key to be used between the client and the API over the wireless link. બરાબર, એ શા માટે યુઝ થાય છે? ડેટાને એક્સચેન્જ કરવા માટે, ડેટા કોઈને ઓથેન્ટિકેશન કરવું હોય, એક સાથે વધારે ઓથેન્ટિકેશન કરવાય, વાયરલેસ લિંક જોઈતી હોય, એના માટે ઓથેન્ટિકેશનને યુઝ થાય છે. પછી એક્સેસ કંટ્રોલ. ધીસ ફંક્શન enforces the use of authentication functions, route the message properly and facility key exchange. It can work with a variety of authentication protocol. બરાબર, તો ફંક્શન શા માટે યુઝ થાય છે? ઇન્ફોર્સ ધ યુઝ ઓફ ઓથેન્ટિકેશન ફંક્શન. પછી રૂટ મેસેજ પ્રોપરલી, બરાબર, મેસેજ જે પ્રોપરલી થવો જોઈએ. પછી એ કીને એક્સચેન્જ થવી જોઈએ, બરાબર. અને ઓથેન્ટિકેશન પ્રોટોકોલની વેરાયટી, એટલે એનું વર્ક જે છે તે બધું ડિફરન્ટ હોવું જોઈએ. ત્યાર પછી છે પ્રાઇવેસી વિથ મેસેજ ઇન્ટિગ્રિટી. તો મેક લેવલ ડેટા and encrypted along with a message integrity code that ensure that the data have not been altered. બરાબર, ડેટા એક્સચેન્જ થવા જોઈએ નહીં. ત્યાર પછી વાયરલેસ લેન સિક્યુરિટી ઇસ્યુ ઓર વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય હિડન એન્ડ એક્સપોર્ટ્સ ટર્મિનલ પ્રોબ્લેમ ઇન વાયરલેસ લેન. So IEEE 802.11 includes several security features. First, open system and share key authentication modes, service set identification SSID, wired equipment, privacy web. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ આપણે હવે સિક્યુરિટી. તો મેસેજ ટ્રાન્સફર થ્રુ વાયરલેસ કમ્યુનિકેશન કેન બી ઇન્ક્રિપ્ટેડ વિધાઉટ ફિઝિકલ એક્સેસ બાય N1. શું કરે આપણે જે સિક્યુરિટી શેના માટે? મેસેજ કોઈને બીજા કોઈ આપણો મેસેજ છે તે વાંચીને જાય એના માટે શું કર્યો? ઇન્ક્રિપ્ટેડ કર્યો. ત્યાર પછી એની પર્સન સિટિંગ ઇન ધ vicinity ઓફ ધ VLN વિથ અ ટ્રાન્સરિસીવર વિથ અ કેપેબિલિટી ટુ લિસન એન્ડ ટોક કેન પોઝ અ થ્રેટ. બરાબર, આપણે એ કેપેબલ ધરાવવું જોઈએ કે આપણને કોઈ સાથે વાત કરીએ કે લિસન કરી શકીએ અને એ જે યુઝ થશે એ VLNથી ટ્રાન્સ રિસીવર થવું જોઈએ. બરાબર. Unfortunately, the same hardware or algorithm that are used for VLN communication can be employed for such attacks. To make a VLNs reliable, to following security goal were considered. બરાબર, આપણા જે VLSની અંદરનો યુઝ કરીને આપણા કોઈ અલગ સિક્યુરિટીના માટે એટેક જે થાય તે એટેક થાય એના માટે આપણે પહેલેથી સિક્યુરિટી જોઈએ. બરાબર, તો એ સિક્યુરિટી કઈ છે? કોન્ફિડન્ટલી, ડેટા ઇન્ટિગ્રિટી અને એક્સેસ કંટ્રોલ. એન્ડ ધ ફોલોઈંગ સિક્યુરિટી મેઝર અ પાર્ટ ઓફ ધ 802.11 IEEE protocol: authentication, association અને encryption. For communication purpose in wireless environment, the client should be authenticated person and then only he or she may be able to associate with other client, and the data is that to be transferred between two clients should be sent in encrypted form. હવે આપણા કેવા છે? ઓથેન્ટિકેશન પર્સન શું કરે છે? આપણા ડેટાને ઇન્ક્રિપ્ટ કરી આપે છે. તો ઇન ધીસ પ્રોબ્લેમ ધ ટ્રાન્સમિશન રેન્જ ઓફ reaches B but not C. Similarly, the range of C reaches B but not A. Also, the range of B reaches both A and C. શું કે ટ્રાન્સમિશન થયું છે? ટ્રાન્સમિશન પહેલાંમાં શું આપ્યું છે? એથી બી જવું છે, બરાબર, પણ સી સુધી નહીં જવાય. પછી સીથી બી જવાય, બી પણ એ સાથે નહીં જવાય, અને આપણું બી બોથ એ અને સીને જઈ શકે. બરાબર, એટલે કેવું બતાવ્યું છે? હવે તમારી પાસે ધારો કે આ 3 રૂટ છે, એ બી સી. તમારે હવે એથી સી સુધી જવાનું છે. બરાબર, તો પહેલાં પ્રોસેસમાં શું કીધું છે? એ રીચીસ બી. આ એથી બી જઈ શકે પણ સીમાં નહીં જઈ શકે. બરાબર. સિમિલરલી રેન્જીસ બી સી ટુ બી જઈ શકે પણ બી ટુ એ નહીં જઈ શકે, અને આપણી એ ટુ સી જઈ શકે, બી ટુ એ જઈ શકે પણ ત્યારે સી નહીં જઈ શકે. એટલે એટ અ ટાઈમ ખાલી 2 જ વસ્તુ જે છે એમાં આપણે ડેટા ટ્રાન્સફર કરી શકીએ છીએ. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ હવે છે હિડન ટર્મિનલ પ્રોબ્લેમ એક્ઝામ્પલ. બરાબર,
કે હિડન ટર્મિનલ જે પ્રોબ્લેમ છે એની એક્ઝામ્પલ આપ્યું છે. તો ફર્સ્ટ, હિડન ટર્મિનલ પ્રોબ્લેમ occur when two nodes that are outside each other's range perform simultaneous transmission to a node that is within the range of each of them, resulting in a collision. Collision એટલે શું? કોઈ ડેટા આપણે જ્યારે ટ્રાન્સફર થતા હોય ને ત્યારે કેવું હોય કે ડેટા અમુક જ ટ્રાન્સફર થાય, બીજા આપણને મળે નહીં. બરાબર? હવે તમે કોઈ મેસેજ મોટો સેન્ડ કર્યો, બરાબર, તો મોટો સેન્ડ કર્યો તો એમાં શું થાય કે થોડાક ડેટા નીકળી જાય, તો એ શું થયું કહેવાય? કોલિશન છે. તો દેટ મીન્સ ડેટા બોથ artists A and C will be lost during the collision. Hidden node means increased portability of collision at the receiver end. One solution to avoid it is have the channel sensing range much greater than the receiving range. Another solution is to use multiple access with collision avoidance. બરાબર? એટલે શું થાય? આપણે કોલિશન અવોઇડ કરવું પડે કે હવે આપણે મેસેજ ટ્રાન્સફર કરવો જ છે તો એ ટ્રાન્સફર થશે. બરાબર? સમજ પડી? હવે નેક્સ્ટ જે છે તે હવે આપણું આ જે ચેપ્ટર હતું ને એ અહીંયા જ પતી જાય છે. બરાબર? વાઈફાઈ અને IEEE 802.11 વાયરલેસ સ્ટાન્ડર્ડ. બરાબર? હવે આપણે જે વાયરલેસ પ્રોટેક્ટેડ એક્સેસ હતો એ લાસ્ટ હતો ટોપિક. હવે નેક્સ્ટ જે ચેપ્ટર છે ને એ બ્લૂટૂથ છે. બરાબર? હવે બ્લૂટૂથ જે છે એની અંદર અલગ અલગ વસ્તુ છે. હવે એ બ્લૂટૂથની અંદર શું છે એ મેં તમને મેઇન ડિસ્ક્રિપ્શન આપી દઉં છું. ઓકે? તો જો બ્લૂટૂથની અંદર શું છે, ઇન્ટ્રોડક્શન ટુ બ્લૂટૂથ તો બધાએ જોયું જ છે. બરાબર? તો એની અંદર અલગ અલગ છે, પિકોનેટ, સ્કેનેટ, બરાબર, પિકોનેટ એન્ડ સ્કેનેટ સમજવાનું છે એની અંદર વન બાય વન. પછી બ્લૂટૂથ પ્રોટોકોલ છે, પછી કેબલ રિપ્લેસમેન્ટ પ્રોટોકોલ છે, પછી ટેલિફોની કંટ્રોલ પ્રોટોકોલ છે, અને બ્લૂટૂથ સિક્યુરિટી કેવી રીતના આપી શકાય તે છે. ત્યાર પછી આ બધા અલગ અલગ એપ્લિકેશન ઓફ બ્લૂટૂથ છે. બરાબર? હવે આપણો જે સિલેબસ છે એની અંદર આ બધું તો છે જ, પણ એની અંદર અડોપ્ટેડ પ્રોટોકોલને એ પણ બધું અલગ અલગ વસ્તુ છે. બરાબર? તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાનું છે. ઓકે? આજના જો લેક્ચરમાં નહીં સમજ પડી હોય ને તમે મને જો આ બેઝ બેન્ડ છે તો બેઝ બેન્ડ સ્પેસિફિકેશન પણ છે, પછી છે લિંક મેનેજર છે સ્પેસિફિકેશન, લિંક, કેબલ રિપ્લેસમેન્ટ પ્રોટોકોલ, બ્લૂટૂથ સિક્યુરિટી પણ આવશે. તો આ અલગ અલગ જે ટૉપિક જે છે એ નેક્સ્ટ ચેપ્ટર હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું. બરાબર? આજે જે સમજ નહીં પડી હોય તો તમે મને પૂછી શકો છો. અને હવે એ 5મું ચેપ્ટર અને 6ઠું ચેપ્ટર, 5મું ચેપ્ટર જે છે તેમાં ખાલી બ્લૂટૂથ વિશે જ છે, એ 2 દિવસમાં પતી જશે. અને 6મું ચેપ્ટર છે એમાં અલગ અલગ ઓપ્શન મેનુ અને એનો યુઝ થયેલો છે. જે તમે એમએડ જે છે ને એનું ત્રીજું જે ચેપ્ટર છે એ જ જેવું 6 ચેપ્ટર છે, એ વન બાય વન પાછું સમજવાનું છે. ઓકે? નહીં સમજ પડી હોય તો તમે મને એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ એવરીવન.